સાથે જ આગળ વધીએ અને અન્ય સ્ટોક પર નજર કરીએ તો જુઓ આજે ખૂબ ઓછા સ્ટોક એવા છે કે જ્યાં આગળ આપણને થોડા ઘણા શોર્ટ બિલ્ટઅપ થતા દેખાઈ રહ્યા છે અને એની અંદર એક કાઉન્ટર છે અશોક લેલેન્ડનું. હવે આપણે છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યા છીએ કે એક સારી રેલી આપણને ઓટો સ્ટોક્સની અંદર આવતી જોવા મળી છે જ્યારથી જીએસટીને લઈને આપણને સમાચારો આવતા દેખાઈ રહ્યા છે અને ત્યારબાદ જુઓ અશોક લેલેન્ડમાં પણ એક રિસન્ટ હાઈ 134નો બન્યો હતો. ત્યાંથી આજે કાઉન્ટર 126 આવીને ઊભું છે. લાગે છે અહીંયા જે પ્રકારનું થોડુંક ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આ ઉપરના લેવલેથી જે ઘટાડો આવ્યો છે તો અત્યારે અહીંયા ઘટાડો વધારે થવાની અપેક્ષા છે કે પછી આ એક ઓપોર્ચ્યુનિટી બજાર આપી રહ્યું છે અત્યારે ઘટાડે ખરીદીની? મારા હિસાબથી એક ઓપોર્ચ્યુનિટી છે ઓટો સ્ટોક્સમાં બાઇંગ કરવાની. ઓટો એઝ અ સેક્ટર અમને ઘણું સારું લાગી રહ્યું છે અને જે ટોપ પિક્સ છે એ છે બજાજ ઓટો છે, હીરો મોટો કોર્પ છે, મારુતિ છે. આ બધા સ્ટોક્સમાં જો ઘટાડો આવે તો ડેફિનેટલી ખરીદી કરી શકાય. અશોક લેલેન્ડની વાત કરીએ તો આ સ્ટોકમાં બી એક ગેપ અપ ઓપનિંગ થયું હતું 18 ઓગસ્ટની આજુબાજુ. તો આ જે ગેપ છે મને લાગે છે આ ચાર્ટ પર આ ગેપ ફિલ કરવા એવું છે સ્ટોક. તો 150-124ની આજુબાજુ એક સ્ટ્રોંગ સપોર્ટ છે સ્ટોકમાં. જ્યાં સુધી સ્ટોક પોઝિશનલી 120ની ઉપર ટ્રેડ કરે છે, બાયસ થોડું પોઝિટિવ છે, તો નીચે ડિપ આવે તો ખરીદી કરી શકાય. 124-125ની વચ્ચે 120ના સ્ટોપ લોસ છે, ઉપરમાં ટાર્ગેટ રહેશે 130 અને 134ના. એટલે જુઓ થોડાક ઘટાડે 125-124 પર ખરીદી કરો, 120 સ્ટોપ લોસ, 130-134ના લક્ષ્યાંક માટે તમે અહીંયાથી ખાસ કરીને અશોક લેલેન્ડને ધ્યાનમાં રાખી શકો છો એટલે એના પર એક ફોકસ રાખજો. જો કે આજના દિવસમાં જુઓ તમને સૌથી સારા ઓઆઈ એક્શન જોવા મળી રહ્યા છે. એમાંથી એક પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટનું પણ કાઉન્ટર છે કે જ્યાં આગળ છેલ્લા ઘણા દિવસથી આપણે એક્શન જોઈ રહ્યા છીએ. હવે આ કાઉન્ટરમાં જુઓ જ્યારથી એક મોટો ઘટાડો આવ્યો છે 500 રૂપિયા સુધીનો, ત્યારબાદ આ કાઉન્ટરની અંદર કોઈ પણ બહુ મોટી તેજી આવે છે તો એ વધારે ટકી નથી શકતી. આજે પણ થોડીક તેજીનો પ્રયાસ છે અહીંયા 2.5%ની સાથે. આરએસઆઈ પણ થોડોક ફેવરમાં છે. લાગે છે તમને અહીંયા કાઉન્ટરને અત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ કે પછી આ લેવલે થોડા અવોઇડની સલાહ જે પ્રકારનો ટ્રેન્ડ બની રહ્યો છે? સ્ટોક થોડો અવોઇડ કરવો જોઈએ. સ્ટોકનું જે ચાર્ટ સ્ટ્રક્ચર છે ઘણું નબળું છે. સ્ટોકમાં પણ આપણે એક મેજર ફોલ જોયો તો 850ના લેવલથી નીચેમાં 475 સુધીના, અને આ જે ફોલ આવ્યો તો એકદમ સ્વિફ્ટ ફોલ હતો. મે બી ઇન 5 to 7 વર્કિંગ ડેઝમાં સ્ટોકમાં ફોલ આવ્યો હતો. બોટમ ફોર્મેશનના કોઈ સંકેત છે નહીં. સ્ટોકમાં એક રિલીફ રેલી આવી છે પોસ્ટ શાર્પ ફોલ. 590-95ની આજુબાજુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. 20 દિવસની મૂવિંગ એવરેજનું બી રેઝિસ્ટન્સ છે. પ્રીવિયસ સ્વિંગ હાઈ બી 590ની આજુબાજુ છે. તો આ રેઝિસ્ટન્સ જ્યાં સુધી કુદાવતું નથી કોઈ મેજર રેલી લાગતી નથી સ્ટોકમાં. અને અગર આ લેવલ બી કુદાવે તો બી એક કોઈ મેજર રેલી નહીં આવે સ્ટોકમાં. ધીસ ઇઝ જસ્ટ અ પુલબેક રેલી. અગર આ પુલબેક રેલીમાં કોઈને લોંગ પોઝિશન અટવાયેલી હોય તો ઉપરના લેવલ પર એક્ઝિટ કરવું જોઈએ. એટલે ટોટલી અત્યારે તો અવોઇડની સલાહ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ પર. જો લોંગ અટવાયેલા છે તો ઉછાળે તમે અહીંયાથી એક્ઝિટ કરી લો, પરંતુ નવા કોઈ ટ્રેડ તમારે આ લેવલ પર નથી લેવાના. આગળ વધીએ. અન્ય એક કાઉન્ટર છે સીજી પાવર. હવે આ કાઉન્ટર છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ એક સારી એક્શનની અંદર છે, કારણ કે ગયા અઠવાડિયે અહીંયા સાણંદમાં તેમની જે પાયલોટ ફેક્ટરીની શરૂઆત થઈ કે જેમાં તેઓ સેમિકન્ડક્ટર બનાવવાના છે અને ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે આ સ્ટોકમાં એક સારું એક્શન છે. શુક્રવારે બજાર આટલું નબળું હતું છતાં પણ આ સ્ટોક તમને જુઓ વોલ્યુમ સાથે લગભગ 4.5% વધતો દેખાયો. આજના દિવસે અહીંયા એક તમને ફોલોઅપ બાઇંગ આવતું જોવા મળી રહ્યું છે અને એ પણ સારા વોલ્યુમ સાથેનું. તેજસજી, અહીંયા હવે ખાસ કરીને સીજી પાવર આના માટે કયા લેવલ્સને ખાસ વોચ આઉટ કરવા? કારણ કે જો ટ્રેન્ડ આજના દિવસે પોઝિટિવ એટલા માટે પણ છે કે શુક્રવારની એક તેજી બાદ આજે ફોલોઅપ સારું અને બ્રેકઆઉટ આવ્યું છે. યા ડેફિનેટલી ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. 710નું એક હર્ડલ છે. સ્ટોક ઇન્ટ્રાડે બેસિસ પર એની ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને ગેપ અપ ઓપનિંગ બી એક સપોર્ટ કરી રહ્યું છે સ્ટોકને. જે સ્ટોકની જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ છે એની ઉપર ટ્રેડ કરી રહ્યો છે, તો બાય ઓન ડિપ્સની રણનીતિ તો ડેફિનેટલી આ સ્ટોકમાં રાખવી જોઈએ. પણ 710ની ઉપર જો આ સ્ટોક બંધ આપે આજના સેશનમાં તો મને લાગે છે આવનારા દિવસોમાં 750થી લઈને 55 સુધીના બી લેવલ આ સ્ટોકમાં આવી શકે. તો ડેફિનેટલી ઇટ ઇઝ અ બાય કેન્ડિડેટ. કાં તો વેઇટ ફોર અ ક્લોઝિંગ અબાઉટ 710, કાં તો ડિપ આવે એમાં ખરીદી કરો વિથ અ પોઝિશનલ સ્ટોપ લોસ બિલો 670, ટાર્ગેટિંગ 750-755 ઓન ધી હાયર સાઇડ.
એટલે જો બે કન્ડિશન છે, 710ની ઉપર ક્યાં તો ખરીદદારી કરો ટકે છે તો, અથવા થોડો ઘટાડે ખરીદદારી કરો, 670ની આજુબાજુનો એક સ્ટોપ લોસ રાખો. અહીંયા તમને 750થી ઉપરના પણ ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે. એટલે સીજી પાવરને લઈને એક આ પોઝિટિવ મત બની રહ્યો છે, જે પ્રકારે ટ્રેન્ડ અહીંયા એક પોઝિટિવ બિલ્ટઅપ થઈ રહ્યો છે એને જોતા. પરંતુ એ સાથે જ અત્યારે